પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે. તેથી મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક કંટ્રોલમાં નહીં કરે તો પરિસ્થિતિ વધુ ગંભીર બનશે તેમ જણાવ્યું છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં છેલ્લા કેટલાક સમયથી મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધ્યો છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની સ્થિતિ સર્જાઈ છે. વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા મુજબ ગંદકી, પાણી ભરાવાની સમસ્યા અને નિયમિત ફોગિંગના અભાવને કારણે મચ્છરોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. સ્થાનિક લોકોમાં તાવ, ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગોના લક્ષણો જોવા મળતા હોવાની પણ માહિતી સામે આવી રહી છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તેથી મહાનગરપાલિકાનું તંત્ર યોગ્ય કરે તેવી માંગ થઈ છે. રાતના હુવા દેતા ને દિવસના હુવા દેતા નથી. મચ્છરનો ત્રાસ બહુ છે. અહીં અટાણે ધુવાડો કરીને બેસીએ, શું કરવું? ચારી વાહુ ગંદકી વેળો એટલો છે, કોઈ સફાઈ કરવા આવતું નથી, ગટરું સાફ કરતું નથી, ભૂંગરા સલકી ગયા, તૂટી ગયા, શું કરવું? જય સિયારામભાઈ. હવે આ છે અમારું રૂડુ ને રૂપારું આવાસ છે. હવે અત્યારે તો મને રૂડુ ને રૂપારું આવાસ કહેતા પણ શરમ આવે છે. હવે અત્યારે મચ્છરોનો એટલો એવો બધી આંતક થઈ ગયો છે, એમ લાગે છે કે ના રાક્ષસો રાત પડે ને વાહે આવ્યા હોય એવી અત્યારે પરિસ્થિતિ થઈ ગઈ છે. હવે અત્યારે કોઈ અમારે મહેમાનો આવતા હોય ને ઘરે, તો મહેમાનોને પણ અટકાવવા પડે છે. કાં આવે તો 5 વાગ્યા પહેલા હોઈ જાય છે, કેમ કે સાંજે 6, 6:30 થાય તો રાક્ષસી મચ્છરો બધા ઘરોમાં એવો એટેક કરે છે ને કે એની કોઈ સીમા જ નથી. હવે અત્યારે ઘરમાંથી નાના નાના બાળકો છે, અમારે બારોબાર એને કાઢવા પણ ડર લાગે છે, કેમ કે અત્યારે ઘણા બાળકો દવાખાને ને લઈ જવા પડે છે. હવે આ મચ્છરોની તકલીફ એવી થઈ ગઈ છે અને ઘણા વૃદ્ધ લોકો પણ મચ્છરોના લીધે રાત્રિના સમયે ઘરમાંથી બહાર નથી નીકળી શકતા. એક તો આવી ગરમી અત્યારે એવી છે ને, અત્યારે ઘરના બારી બારીના પણ અમારે પેક કરીને રાખવા પડે છે અને મચ્છરોની અગરબત્તી પણ એટલી બધી આખી રાત સુધી ચાલુ રાખવી પડે. હવે રાત્રિના સમય રાત્રિના નીંદરું ન થતી માણસોને, સવારે કામ ધંધે જવું હોય તો કેમ જાય? બસ વહેલી તકે અહીંયા જો આપણે ઓલી મોટરની ગાડીનો ધુમાડો થઈ જાય તો સારું. બસ મારી મહાનગરપાલિકાને એટલી જ નમ્ર વિનંતી છે કે વહેલી તકે આ મચ્છરો માટેનું કોઈ ને કોઈ સોલ્યુશન કાઢે. બાકી ઘણા લોકો દવાખાને પૂગતા વાર નહીં લાગશે અને એની જવાબદારી કોણ? મહાનગરપાલિકા લેશે. નાના બાળકોને વારીએ ઘડીએ કંઈ પણ થશે તો. જય સિયારામ.